વિદેશી રૂ બજારમાં તોફાની ઉછાળો આગળ વધી રહ્યો છે ત્યારે સ્થાનિક કપાસ બજારમાં કેવી અસરો થાય અને બીજા ઘણા બધા નવા કારણો છે તે કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી લાવે તેવા વૈશ્વિક લેવલે કયા સમીકરણો આકાર લઈ રહ્યા છે તેની તમામ માહિતી ગુજરાતના અલગ અલગ વિસ્તારના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જાણી લઈએ ત્યાર પછી આપણે જોઈશું આજે તારીખ 13/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ 1844, માણાવદર 1835, વિસનગર 1817, અમરેલી 1805, રાજકોટ 1800, મોરબી 1701, ખાંભા 1728, ધારી 1775, જેતપુર 1771, વિજાપુર 1778, જામનગર 1770, હળવદ 1796, પાટણ 1670, ધ્રોલ 1526, ઉનાવા 1711, ઉપલેટા 1700, જામજોધપુર 1780, બાબરા 1818, સાવરકુંડલા 1820। ખેડૂત મિત્રો, કપાસિયાના 20 કિલોના ભાવ 840 થી 885, કપાસિયા વોશ 10 રૂપિયા જેટલું ઘટીને 1440, ખોળ બ્રાન્ડના 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના 2400 થી 2500, આપણી શંકર રૂની ગાંસડીમાં પણ 250 રૂપિયાનો ઘટાડો ખાંડીએ થઈને 59300 થી 59500 સુધી જોવા મળી રહ્યા છે। ઘણા બધા ખેડૂત ભાઈઓએ કોમેન્ટ કરેલી છે કે અમારે ત્યાં 1825માં માંગે છે, 1800માં વેચાણ થયું છે, 1860 સુધી સોદા થઈ રહ્યા છે, 1750 જેવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે। ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ખેડૂત મિત્રોએ જણાવ્યું છે કે 1750, 1800, 1825, 1860 સુધી સોદા થાય છે તેવી માહિતી કોમેન્ટમાં ખેડૂત મિત્રોએ આપણને જણાવેલી છે। હવે ખેડૂત મિત્રો, સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં એવું જાણવા મળી રહ્યું છે કે 297 લાખ રૂની ગાંસડીની આવક સમગ્ર દેશમાં થઈ ચૂકી છે। કપાસ બજારમાં અત્યારે બધા જ એટલા માટે સનવાણા છે કે જે ખેડૂત મિત્રો પાસે નબળો કપાસ છે તેના પણ અત્યારે બજાર તેજીમાં હોવાથી ખૂબ સારામાં સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ જ્યારે તેજી આવે ત્યારે મોટી તેજી આવશે એવી લાલચમાં આપણે ઘણી વખત આપણો માલ છે તે રોકી રાખીએ છીએ અને પાછળથી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે 50 રૂપિયા વધવાની લાલચ રાખી હોય અને 400-500 રૂપિયા ઘટી જાય છે। તો ખેડૂત મિત્રો, નબળો કપાસ હોય તેના ભાવ અત્યારે તેજીમાં સારા કપાસની સાથે બોલાતા હોય તો તમારે યોગ્ય નિર્ણય છે તે લઈને શું કરવું તે વિચારવું જોઈએ અને તેમાંથી યોગ્ય રસ્તો કાઢીને કંઈક ને કંઈક નવી જે રીતો આપણે જે વર્ષોથી ફસાતા આવીએ છીએ તેમાંથી બચવાની કોશિશ છે તે આપણે કરવી જોઈએ। સાચું ખેડૂત મિત્રોને સૂઝે તે ખરું। કપાસની આવકો રાજકોટમાં આજે 7000 મણ જેટલી જોવા મળી હતી અને બોટાદ ખાતે 28165 મણ સુધી જોવા મળી હતી। ટૂંકમાં અમુક મોટા સેન્ટરોમાં કપાસની આવક છે તે ધીમી ગતિએ સ્ટેબલ હોય, સ્થિર હોય અથવા થોડી ઘણી વધી હોય તેવું આપણને અત્યારે કપાસની આવક જોતા દેખાઈ રહ્યું છે। ખેડૂત મિત્રો, અત્યારે વૈશ્વિક લેવલે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચીનમાં રૂનું ઉત્પાદન નવી સિઝનમાં અંદાજે 31.75 લાખ ગાંસડીની આસપાસ ઘટે તેવી શક્યતા અને અંદાજ છે તે આપણને જાણવા મળી રહ્યું છે। આ બધી શક્યતા અને અંદાજ હોય છે, આમાં સમયાંતરે ખેડૂત મિત્રો ફેરફારો છે તે થતા રહેતા હોય છે। એટલે અત્યારે આપણે આપણા દેશની જે સમગ્ર રૂની આવક જોઈને આપણે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય છે તે લેવો જોઈએ। વૈશ્વિક કપાસ બજારમાં 356 કિલોની ખાંડીમાં રૂની ગાંસડીમાં ભારતીય રૂપિયામાં કેવા ભાવ કયા દેશમાં બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ આપણે ફટાફટ જાણી લઈએ। 9/4/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ ખાંડીનો 59200 હતો, તેમાં 300 રૂપિયા વધીને 59500 થઈ ગયો 10/4/2026ના રોજ। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 9 તારીખે 53094 ભાવ હતો, તેમાં 315 રૂપિયા વધીને 10 તારીખે 53409 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 9 તારીખે
₹54,587 જેટલો ભાવ હતો, તેમાં ₹361 જેટલો વધીને 10 તારીખે ₹54,948 ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 9 તારીખે ₹55,710 ભાવ હતો, તેમાં પણ ₹376 જેટલો વધીને 10 તારીખે ₹56,086ની આસપાસ ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા પ્રમાણે 9 તારીખે ₹73,183 ભાવ હતો, તેમાં સીધો જ ₹1,825 જેટલો વધીને 10 તારીખે ₹75,008ની આસપાસ ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 9 તારીખે ₹73,060 જેટલો ભાવ હતો, તેમાં સીધો જ ₹1,948 જેટલો વધીને 10 તારીખે ₹75,008ની આસપાસ ભાવ થઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 9 તારીખે ₹55,920 હતા, તેમાં સીધા જ ₹597 જેટલા વધીને 10 તારીખે ₹56,517ની આસપાસ ભાવ થઈ ગયો. તમે જોયું ખેડૂત મિત્રો કે વૈશ્વિક લેવલે ખાંડીમાં 356 કિલોની વજનમાં ભારતીય રૂપિયામાં ખૂબ સારામાં સારો ઉછાળો કપાસ પકવતા બધા જ દેશમાં રૂના હાજર ભાવમાં આપણને વાયદા પ્રમાણે અને હાજર પ્રમાણે ભાવ છે તે જોવા મળ્યા હતા. ખેડૂત મિત્રો, આજે તારીખ 13/4/2026ના રોજ અત્યારે 5:14 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.27 જેટલો વધીને 75.60 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. હવે બેન્ચમાર્ક વાયદો જુલાઈ 2026નો ન્યૂયોર્ક કોટન વાયદા તરીકે બની ગયો છે. ખેડૂત મિત્રો, આપણે ત્યાં એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ₹8 જેટલો વધીને 3,495 અને મે 2026નો વાયદો ₹6 જેટલો વધીને 3,512 અને આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો ₹1 જેટલો ઘટીને ₹1,660ની આસપાસ બંધ આવેલો છે. ટૂંકમાં વિદેશી રૂ બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે અને આની અસરને લીધે આપણે ત્યાં પણ ગામડે બેઠા સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો તેમાં આપણે ખેડૂતોએ કોમેન્ટ કરેલી જ હતી કે 1825માં માંગે છે, 1860 સુધી સોદા થયા છે, 1800માં વેચાણ થઈ રહ્યું છે, 1750માં માંગે છે. ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ખૂબ સારામાં સારા ભાવ અત્યારે મળી રહ્યા છે. ટૂંકમાં અત્યારે કપાસ બજારમાં બધા જ સલવાણા છે, એટલે કે અત્યારે ખરીદ કરવાવાળો વર્ગ છે તેને ઊંચા ભાવ પડી રહ્યા છે, એટલે તે લોકો પણ વિચારીને કદાચ ખરીદી કરતા હશે. અને બીજું કે ખેડૂતોની વેચવાલી છે તે અત્યારે ઓછી છે, કારણ કે ખેડૂતોને હજુ ક્યાંક છૂટાછવાયા ઢગલા પડ્યા છે. તેવા ખેડૂતોને એમ છે કે હજુ પણ કપાસના ભાવ વધશે, એટલે વેચવાલી છે તે ધીમી ગતિએ થઈ રહી છે. પરંતુ સારો કપાસ છે તે અત્યારે માર્કેટમાં ખૂબ ઓછો આવી રહ્યો છે અને એને લીધે જ સારી બજાર છે તે ખેડૂત મિત્રોને મળી રહી છે. ટૂંકમાં અત્યારે આપણે જોઈએ તો નબળો કપાસ પણ તેજીમાં આવી ગયો છે. જે કપાસ હાવ નીચા ભાવમાં મંગાતો હતો તેના પણ અત્યારે ખૂબ સારામાં સારા ભાવ કપાસ બજાર વધી હોવાથી ખેડૂત મિત્રોને મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને કેવી પકડ ખેડૂતોમાં છે, કારણ કે આ વર્ષે પકડ તો નથી જ. મોટાભાગના ખેડૂત મિત્રો પાસેથી કપાસ છે તે બજારમાં અઢળક મોટા પ્રમાણમાં શરૂઆતથી જ નીચા ભાવમાં જ ઠલવાઈ ગયો છે. આ જે તેજી આવી છે તેનો અમુક ખેડૂત મિત્રોને જ ફાયદો છે તે મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારા ભરોસે જ નિર્ણય લેવો જોઈએ. કારણ કે અત્યારે માર્કેટ છે તેમાં મોટી ઉથલપાથલ, અફરાતફરી અને મોટી વધઘટ છે તે વૈશ્વિક અસ્થિરતાને લીધે સર્જાઈ છે. એટલે તમારા ખુદના ભરોસે જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે લેવો જોઈએ. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.